નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સિટી લાઈવની શરૂઆત કરીશું. લોકસભાની ચૂંટણીનો ધુઆધાર પ્રચાર શરૂ થઈ ગયો છે. તેવામાં હવે નેતાઓ છે તેઓ પ્રચાર માટે લાગી ચૂક્યા છે. પ્રચંડ પ્રચાર તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ વચ્ચે જ હાલ સોશિયલ મીડિયાએ ચૂંટણી પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવતું જોવા મળી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટીઓ સોશિયલ મીડિયાના મારફતે આક્ષેપ અને પ્રત્યાક્ષેપો કરી રહી છે અને ખાસ યુવાનોને આકર્ષવાનું કામ કરી રહી છે. ત્યારે જો ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને કોંગ્રેસ સાથે જ આપના ઉમેદવારોની વાત કરવામાં આવે તો 51 ઉમેદવારોના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુલ 7.78 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તેમાંથી 85% એટલે કે 6.64 કરોડ ફોલોઅર્સ માત્ર અમિત શાહના છે. તો કુલ ફોલોઅર્સના માત્ર 2.64% ફોલોઅર્સ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના છે અને 97%થી વધુ ફોલોઅર્સ ભાજપ ઉમેદવારોના છે. તો કોંગ્રેસમાંથી સૌથી વધુ 5.31 લાખ ફોલોઅર્સ રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીના છે. સોશિયલ મીડિયા હવે પ્રચાર માટેનું એક માધ્યમ બની ચૂક્યું છે. ત્યારે આજ મુદ્દે ફોલોઅર્સના આંકડા પણ સામે આવી રહ્યા છે. ટોપ 5માંથી અમિત શાહ, મનસુખ માંડવિયા, CR પાટીલ અને પરસોત્તમ રૂપાલા સાથે જ પૂનમબેન માડમ છે, જેઓના ફોલોઅર્સની સંખ્યા ખૂબ જ વધારે છે. સોશિયલ મીડિયા મારફતે હવે નેતાઓનો પ્રચંડ પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયા પણ હવે એક પ્લેટફોર્મ બની ચૂક્યું છે. ત્યારે રાજ્યના 51 ઉમેદવારોના 7.78 કરોડ ફોલોઅર્સ છે, જેમાંથી 85% એટલે કે 6.64 કરોડ ફોલોઅર્સ માત્ર અમિત શાહ એકલાના થાય છે અને આ તરફ માત્ર 2.64% ફોલોઅર્સ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ઉમેદવારોના જોડે મળી અને થઈ રહ્યા છે. તો 97%થી વધુ ફોલોઅર્સ માત્ર ભાજપના ઉમેદવારોના છે, જેથી હવે તેઓને ત્યાં પ્રચાર કરવામાં સરળતા મળી રહી છે અને યુવાનો તેઓની તરફ આકર્ષાય તે સ્વાભાવિક વાત બની ચૂકી છે. કોંગ્રેસમાં પરેશ ધાનાણી છે, તેઓના સૌથી વધારે ફોલોઅર્સ છે. 5.31 લાખ જેટલા ફોલોઅર્સ તેમના છે અને 10 લાખથી વધુ ફોલોઅર્સ હોય તેવા 5 જેટલા ઉમેદવારો પણ અહીંથી જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ પણ આજકાલ ખૂબ જ પ્રચાર માટે સ્પેશિયલ બની ચૂક્યું છે. ત્યારે સૌથી ઓછા 2834 ફોલોઅર્સ બારડોલીના કોંગ્રેસના ઉમેદવારના છે. કોંગ્રેસમાં પરેશ ધાનાણીના સૌથી વધુ ફોલોઅર્સ છે. 5.31 લાખ જેટલા ફોલોઅર્સ પરેશ ધાનાણીના છે. તો આ તરફ ટોપ 5માં અમિત શાહ, મનસુખ માંડવિયા, CR પાટીલ, પરસોત્તમ રૂપાલા અને પૂનમબેન માડમ જેઓ ભાજપના ઉમેદવાર છે. આ તમામના ફોલોઅર્સ ખૂબ જ વધારે છે. ટોપ 5માં આ લોકોનો સમાવેશ થાય છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે જે સોશિયલ મીડિયાનો જમાનો છે તેમાં જે લોકસભા ઇલેક્શન છે તે ઇલેક્શનમાં જે નેતાઓ છે લગભગ તો કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે 51 જેટલા જે ઉમેદવારો છે તેમના અલગ અલગ સોશિયલ મીડિયા પર 7.58 કરોડ જેટલા ફોલોઅર્સ છે તે ફોલોઅર્સની સંખ્યા ધરાવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના જે 51 જેટલા જે ઉમેદવારો છે તેમનો ટોટલ આંકડો થઈ શકે છે 7.58 લાખ ફોલોઅર્સ ધરાવે છે. જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના 26, કોંગ્રેસના 23 અને આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો છે કે જેઓ સોશિયલ મીડિયા પર તમામ રીતે એક્ટિવ હોય છે અને ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયાના જે ફોલોઅર્સ છે તે પણ ફોલોઅર્સ ક્યાંક ને ક્યાંક વધારે હોય છે. જો વાત કરવામાં આવે તો હાલમાં 51 ઉમેદવારોમાં ટોટલ જે આંકડો જે ફોલોઅર્સનો છે તે 7.78 લાખનો છે. પરંતુ જેમાંથી જો વાત કરવામાં આવે તો 85% જે ફોલોઅર્સ છે તે માત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના છે. એટલે કે કહી શકાય કે 7.78 કરોડમાંથી 6.64 કરોડ જે ફોલોઅર્સ છે તે ફોલોઅર્સ માત્ર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના છે. જો ટોપ 5 એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે 10 લાખ કરતાં પણ જે વધારે ફોલોઅર્સ ધરાવે છે તેમાં જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહના છે, જેમાં 6
1,64,40,739 જે ફોલોઅર્સ છે તે ધરાવે છે. મનસુખ માંડવિયા છે તે મનસુખ માંડવિયાના 20,79,000 જેટલા જે ફોલોઅર્સ છે તે ધરાવે છે. સી.આર. પાટીલ એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે સી.આર. પાટીલ છે તે સી.આર. પાટીલના 14,33,000 જેટલા જે ફોલોઅર્સ છે તે ધરાવે છે. પુરુષોત્તમ રૂપાલાના 14,19,000 જેટલા જે ફોલોઅર્સ છે તે યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર અને અલગ અલગ જે સોશિયલ મીડિયા માધ્યમો છે તેમાં ધરાવે છે. પૂનમ માડમ છે તે પૂનમ માડમના 10,87,000 જેટલા ફોલોઅર્સ છે તે ધરાવે છે. જો વાત કરવામાં આવે તો 10 લાખથી વધુના જે વાત કરવામાં આવે ફોલોઅર્સ છે ભારતીય જનતા પાર્ટીના 5 નેતાઓ છે અને કોંગ્રેસ અને આપના છે તે કોંગ્રેસ અને આપના નેતાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તેમનો વધારો છે તે થઈ રહ્યો છે. એટલે કે કહી શકાય કે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે એનાલિસિસ કરવામાં આવે છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સૌથી મોખરે છે. જો વાત કરવામાં આવે તો 7 કરોડ ને 65 લાખ જેટલા જે સોશિયલ મીડિયામાં જે ફોલોઅર્સ છે તેમાં સૌથી વધારે કહી શકાય કે સૌથી વધારે ફોલોઅર્સ છે તે અમિત શાહના છે. એટલે કે કહી શકાય કે હાલમાં સોશિયલ મીડિયામાં પણ જે પ્રમાણે લોકસભા ઇલેક્શનનું ટ્રેન્ડ છે તે ક્યાંક ને ક્યાંક વધી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી, નેતાઓને પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયાનું માધ્યમ પણ સર્વશ્રેષ્ઠ સાબિત થઈ રહ્યું છે, કારણ કે નેતાઓના ફોલોઅર્સને કારણે યુવાઓને આકર્ષવામાં તેઓને ખૂબ જ સરળતા રહી રહ્યું છે. 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા હોય તેવા 5 ઉમેદવારોનો ઉલ્લેખ અહીં કરવામાં આવી રહ્યો છે. 5 એવા નામ છે જે 10 લાખથી પણ વધારે ફોલોઅર્સ ધરાવી રહ્યા છે. સૌથી ઓછા ફોલોઅર્સ 2,834 જેટલા બારડોલીના જે ઉમેદવાર છે સિદ્ધાર્થ ચૌધરી તે ધરાવી રહ્યા છે. તો આ તરફ કોંગ્રેસમાં પરેશ ધાનાણીના સૌથી વધુ 5.31 લાખ જેટલા ફોલોઅર્સ છે. ટોપ 5 ની વાત કરીએ તો તેની અંદર અમિત શાહનો ઉલ્લેખ થાય છે, મનસુખ માંડવિયા, સી.આર. પાટીલનો સમાવેશ થાય છે, પરસોત્તમ રૂપાલા અને ખાસ પૂનમબેન માડમનો પણ આ ટોપ 5 માં સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા મારફતે નેતાઓનો પ્રચંડ પ્રચાર પણ હવે શરૂ થઈ ચૂક્યો છે. યુવાઓને આકર્ષવા માટેનું આ માધ્યમ સર્વશ્રેષ્ઠ સાબિત થઈ રહ્યું છે. રાજ્યના 51 ઉમેદવારોના 7.78 કરોડ ફોલોઅર્સ છે. 85% એટલે કે 6.64 કરોડ ફોલોઅર્સ માત્ર અમિત શાહ એકલાના છે, ત્યારે 2.64% ફોલોઅર્સ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંનેના ઉમેદવારોના થઈ અને મળી રહ્યા છે જોવા. તો આ તરફ 97%થી વધુ ફોલોઅર્સ ભાજપના ઉમેદવારોના છે અને તેઓએ તેનો ખૂબ જ સારો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે અને પ્રચંડ પ્રચાર તે માધ્યમ દ્વારા પણ તેઓ કરી રહ્યા છે. કોંગ્રેસમાં પરેશ ધાનાણી છે તેઓના સૌથી વધુ ફોલોઅર્સ છે, 5.31 લાખ જેટલા ફોલોઅર્સ તેઓ ધરાવી રહ્યા છે. 10 લાખથી વધુ ફોલોઅર્સ હોય તેવા 5 મોટા નેતાઓ છે જેમના નામ સામે આવી રહ્યા છે. અમિત શાહ છે, પૂનમબેન માડમ છે, પરસોત્તમ રૂપાલા છે. તો આવા 5 જેટલા ટોપ નેતાઓ છે જેઓના ટોપ 5 ની અંદર સમાવેશ થઈ રહ્યો છે. સૌથી વધારે તેઓ ફોલોઅર્સ ધરાવી રહ્યા છે સોશિયલ મીડિયા પર. તો આ તરફ કોંગ્રેસના પણ પરેશ ધાનાણી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી 5.31 લાખ જેટલા ફોલોઅર્સ તેમના પણ છે. મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ, પરસોત્તમ રૂપાલા, પૂનમબેન માડમ અને ખાસ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ ખૂબ જ વધારે ફોલોઅર્સ ધરાવી રહ્યા છે અને ટોપ 5 માં તેમનો સમાવેશ પણ થઈ રહ્યો છે. રાજ્યના 51 જેટલા ઉમેદવારના 7.78 કરોડ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયાનું જે પ્લેટફોર્મ છે તેના ઉપર પણ હવે પ્રચંડ પ્રચાર ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. 85% એટલે કે 6.64 કરોડ ફોલોઅર્સ માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના છે. માત્ર 2.64% જેટલા જ ફોલોઅર્સ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના જોડે મળી અને થઈ રહ્યા છે. 97%થી વધુ ફોલોઅર્સ ભાજપના ઉમેદવારો ધરાવી રહ્યા છે અને તેનો સીધો લાભ તેઓને ચૂંટણીમાં પણ થવાનો છે, કારણ કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ તેમના દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. સૌથી વધારે ફોલોઅર્સ અમિત શાહ ધરાવી રહ્યા છે, સૌથી વધારે તેમના ફોલોઅર્સ છે. આ સાથે જ ટોપ 5 જેટલા નામ છે તે પણ સામે આવી રહ્યા છે જેઓના ફોલોઅર્સ ખૂબ જ વધારે છે, જેની અંદર પરસોત્તમ રૂપાલા, પૂનમબેન માડમ અને અમિત શાહ સાથે જ અનેક જે છે તેઓનો સમાવેશ થઈ રહ્યો છે. ગુજરાત એટીએસ અને એનસીબીએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રગ્સ બનાવતી 3 જેટલી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે રાજસ્થાનમાં 2 ફેક્ટરી અને ગુજરાતમાં 1 ફેક્ટરી ઝડપાઈ ચૂકી હતી. ગાંધીનગરના પીપળંજમાંથી ડ્રગ્સની ફેક્ટરી મળી આવી હતી, જેમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને આ સાથે જ
કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ પણ અહીંથી કરવામાં આવી છે। આ ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર કહી શકાય જે સામે આવી રહ્યા છે। એટીએસ અને એનસીબીને મોટી સફળતા મળી ચૂકી છે। તેમના દ્વારા એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે। કુલ 3 જેટલી ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે, જેની અંદરથી રાજસ્થાનમાં 2 ફેક્ટરી ઝડપાઈ છે અને ગુજરાતની અંદર 1 ફેક્ટરી ઝડપાઈ છે। ગાંધીનગરની અંદરથી આ એક ફેક્ટરી છે તે એટીએસ અને એનસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે અને તે બંને ટીમને મોટી સફળતા મળી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે। ડ્રગ્સ બનાવતી 3 જેટલી ફેક્ટરીને એટીએસ અને એનસીબી દ્વારા ઝડપી પાડવામાં આવી ચૂકી છે। આ બંને ટીમને મોટી સફળતા મળી છે। રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી, જેની અંદરથી આ 3 જેટલી ફેક્ટરી છે તે ઝડપાઈ ચૂકી છે। રાજસ્થાનની અંદર 2 ફેક્ટરી ઝડપાઈ છે અને ગુજરાતની અંદર પણ 1 ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર 10 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। 25 કિલોથી વધારે એમડી ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અને તપાસ પણ હજુ કરવામાં આવી રહી છે। ગાંધીનગરના પીપળંજમાંથી આ ડ્રગ્સની ફેક્ટરી છે તે આખી ઝડપાઈ ચૂકી છે। એટીએસ અને એનસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તે બંને ટીમને મોટી સફળતા મળી છે। આ ઘટના અત્યારે ગાંધીનગરથી પ્રકાશમાં આવી રહી છે, જ્યાં ડ્રગ્સ બનાવતી 3 જેટલી ફેક્ટરી ઝડપાઈ છે। ગાંધીનગરની અંદરથી 1 ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે અને બીજી 2 ફેક્ટરી છે તે રાજસ્થાનથી ઝડપાઈ ચૂકી છે। રાજસ્થાન અને ગુજરાતમાં એટીએસ અને એનસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી દરમિયાન તેઓને મોટી સફળતા મળી છે। ડ્રગ્સનો કાળો કારોબાર પકડવામાં આવ્યો છે, જેમાં ડ્રગ્સના જંગી જથ્થા સાથે 3 ફેક્ટરીઓ પકડવામાં આવી છે। ના માત્ર ગુજરાત પરંતુ આ કનેક્શન રાજસ્થાન સુધી બહાર આવ્યું છે। રાજસ્થાનમાં 2 ફેક્ટરી અને ગુજરાતમાં 1 ફેક્ટરી સહિત કુલ 3 ફેક્ટરીઓ પકડવામાં આવી છે, જેની અંદર સિન્થેટિક ડ્રગ્સનું મટીરિયલ અને સાથે જ રો મટીરિયલ સહિત 25 કિલો જેટલું મટીરિયલ અત્યારે હાલમાં પકડી લેવામાં આવ્યું છે। 300 કરોડથી વધારેના જથ્થાની અંદર અત્યારે હાલમાં પોલીસે 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને પૂછપરછની કવાયત શરૂ કરી છે। મહત્વનું છે કે જે રીતે ગાંધીનગરના પીપળજ પાસે આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું, જ્યાં એક રો મટીરિયલની ફેક્ટરી પકડાઈ છે, જ્યાં સિન્થેટિક ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને આ ડ્રગ્સ છે તે વાપી તરફથી લાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં આચારસંહિતા લાગી છે ત્યાં સુધી પોલીસ દ્વારા ડ્રગ્સના કાળા કારોબારની અંદર 161થી વધારે આરોપીઓને પકડવામાં આવ્યા છે। આ સમગ્ર કેસની અંદર અત્યારે હાલમાં એક નવો જ એંગલ બહાર આવ્યો છે, કારણ કે ગુજરાતની અંદર પીપળજમાં જે ફેક્ટરી પકડાઈ છે ત્યારબાદ તપાસ કરતા ધીરે ધીરે રાજસ્થાનના જોધપુર આગળથી એક ફેક્ટરી મળી આવી અને ત્યારબાદ અન્ય એક ફેક્ટરી મળી છે। એટલે કુલ 3 ફેક્ટરીઓને પોલીસે કાર્યવાહી કરી, ત્યાં રેડ કરી અને ત્યારબાદ 8 આરોપીની ધરપકડ છે। આ સમગ્ર કેસની અંદર એનસીબીની પણ અત્યારે હાલમાં મદદ લેવામાં આવી છે। આગળની તપાસ એનસીબી દ્વારા શરૂ કરવામાં આવશે, પરંતુ આ ડ્રગ્સનો કાળો કારોબાર આખરે કોણ ચલાવતું હતું, તેની અંદર કોણ કોણ સામેલ છે અને સાથે જ આ સમગ્ર કેસની અંદર ડ્રગ્સ બનાવીને ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું, આખરે આ 3 ફેક્ટરી ચાલતી હતી તો કેટલા સમયથી ચાલતી હતી, તેની અંદર રો મટીરિયલ ક્યાંથી આવતું હતું, કેવી રીતે સમગ્ર પ્રોસેસ કરવામાં આવતી હતી અને પોલીસની આટલી બધી રેડ અને બાજ નજર બાદ પણ જો 3 ફેક્ટરી ચાલતી હોય તો તેને લઈને અત્યારે હાલમાં પોલીસે આ તમામની પાછળ કોણ કોણ જોડાયેલા છે, પડદાની પાછળ કયા કયા ચહેરાઓ છે તે જાણવા માટે અત્યારે હાલમાં એટીએસ દ્વારા તપાસનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસની અંદર પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને 3 ફેક્ટરીઓ પર રેડ કરી છે। સાથે જ આ 3 ફેક્ટરીઓમાંથી જે રો મટીરિયલ અને સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યું છે તેને લઈને 8 આરોપીઓની પૂછપરછ ચાલુ કરવામાં આવી છે। ઘનિષ્ઠ તપાસની અંદર આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, પરંતુ જે રીતે અત્યારે હાલમાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસના ઊંચા થઈ ગયા છે અને આ સમગ્ર પ્રકરણની અંદર યુવાધનને બરબાદ કરવા માટેનો ક્યાંક ને ક્યાંક મોટો કારસો હોય તેવું પણ અત્યારે હાલમાં લાગી રહ્યું છે અને એટલે જ આ સમગ્ર કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસનો તખતો તૈયાર કર્યો છે। જોવાનું એ રહેશે કે આ 3 ફેક્ટરીમાં પકડાયેલા આરોપીઓની સાથે અન્ય કોણ કોણ સામેલ હતું, કેવી રીતે આ લોકો માલ લાવતા હતા, કેવી રીતે સિન્થેટિક ડ્રગ્સ બનાવતા હતા અને જે રો મટીરિયલ છે એ ક્યાંથી અને કેવી રીતે સપ્લાય કરવામાં આવતું હતું, આ ડ્રગ્સ બનાવ્યા બાદ કઈ કઈ જગ્યાએ એટલે કે કોલેજોમાં કે અલગ અલગ જગ્યાઓમાં ક્યાં ક્યાં સપ્લાય થતું હતું અને યુવાધનને બરબાદ કરવાનો આ જે સમગ્ર કારસો છે કે જે ગુજરાતની અંદર ફૂલી ફાલી રહ્યો હતો તેને રોકવા માટે હવે પોલીસ સક્રિય થઈ છે। સાથે જ ડ્રગ્સ
કારોબારનો નવો એંગલ એટલે કે ગુજરાતમાં ફેક્ટરી પકડાયા બાદ જે રાજસ્થાન તરફ જે ડાયવર્ઝન આવ્યું છે તેને લઈને પણ હવે પોલીસે તપાસનો તખતો હાથ ધર્યો છે. ત્યારે જોવાનું રહેશે કે ડ્રગ્સની પકડાયેલી આ 3 ફેક્ટરીઓમાં પોલીસને હવે તપાસ દરમિયાન શું મળી આવે છે. એક તરફ એટીએસની ટીમ તપાસ કરી રહી છે તો બીજી તરફ આગળની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીને સોંપવામાં આવી છે. હવે આ તમામ તપાસની અંદર આગળ કયા મોટા ઘટસ્ફોટ થાય છે તેની પર સૌ કોઈની નજર છે. તો ગાંધીનગરથી આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. એટીએસ અને એનસીબીને મોટી સફળતા મળી છે. આ બંને ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગરના પીપળંજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે અને બીજી 2 અન્ય ફેક્ટરી રાજસ્થાનની અંદર પણ ઝડપાઈ ચૂકી છે. ગુજરાત એટીએસ અને એનસીબીને મોટી સફળતા મળી ચૂકી છે. ડ્રગ્સ બનાવતી 3 જેટલી ફેક્ટરીને આ બંને ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી દરમિયાન 10 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે. રાજસ્થાન અને ગુજરાતમાં આ મોટી કાર્યવાહી એટીએસ અને એનસીબીની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી છે. 25 કિલોથી વધારે એમડી ડ્રગ્સ પણ તેમનાથી ઝડપી પાડવામાં આવ્યું છે અને આ સાથે જ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તપાસના ચક્રો હજુ પણ ગતિમાન રાખવામાં આવ્યા છે અને ઊંડાણપૂર્વક તપાસ આ સમગ્ર મામલાની અંદર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર એટીએસ અને એનસીબીને મોટી સફળતા મળી ચૂકી છે. બંને ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની અંદર મોટી સફળતા મળી છે અને ડ્રગ્સ બનાવતી કુલ 3 જેટલી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે. 2 ફેક્ટરી રાજસ્થાનથી ઝડપાઈ છે અને ગુજરાતની અંદર પણ કાર્યવાહી કરતાની સાથે જ એક ફેક્ટરી ગાંધીનગરના વિસ્તારમાંથી ઝડપાઈ છે. હવામાન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોટી આગાહી કરાઈ છે જેમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેમજ સાથે સાથે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ અને ફરી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 5 દિવસને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી. હવામાન વિભાગે આગામી 24 કલાકને લઈ અને આગાહી વરસાદને લઈને વ્યક્ત કરી છે. તો વરસાદને લઈને ફરી એકવાર આગાહી, કમોસમી વરસાદ પડવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 5 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. તો સુરત, તાપી, નર્મદા અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તો આ તરફ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદ પડવાની શક્યતા કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા અને સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. જે વખત ફરી એક વખત હવામાન ખાતાએ ગુજરાતની અંદર વરસાદને પડવાને લઈને આગાહી આપી છે. ખાસ કરીને જે રીતના એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનાની શરૂઆતમાં 5 થી 6 તારીખ સુધી કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. મુખ્યત્વે ગુજરાતની અંદર અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, રાજકોટ, ભાવનગર તેમજ સુરેન્દ્રનગર સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસે તેવી આગાહી આપી છે. હાલ તો આજે આ સમય છે તે ખાસ કરીને અકાળ ગરમી એટલે કે ગરમીનું પ્રમાણ વધતું હોય છે, પરંતુ જે રીતના વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે વરસાદ વરસતા કહી શકાય કે વાદળછાયું વાતાવરણ પણ થઈ શકે છે, જેને લઈને લોકોને ગરમીથી રાહત મળશે. પરંતુ જે રીતના વરસાદ જો કમોસમી વધારે વરસે તો ખેડૂતોને ખાસ કરી ચિંતા થતી હોય છે, કારણ કે જે પાક લેવાઈ ચૂક્યો છે તેમાં ખાસ કરી ભાવનગર અને સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો કેરીનો પાક લેવાતો હોય છે. સુરતની અંદર પણ વાત કરીએ તો કેરીનો પાક લેવાતો હોય છે, ત્યારે કેરી બગડવાની પણ ભીતિ છે. તે કેરી પકાવતા જે ખેડૂતો છે તેને સતાઈ રહી છે, કારણ કે ભૂતકાળમાં જે રીતના માવઠા થયા છે ત્યારે પવનને અને વાવાઝોડાના કારણે કેરીનો જે ઉતારો છે એક તરફ ઓછો આવ્યો છે, ત્યારે જે કેરી હાલ ઉતારો આવી ચૂક્યો છે તેની અંદર જીવાત પડવાની પણ શક્યતા છે. બીજી તરફ વાત કરીએ તો જો કમોસમી વરસાદ ગુજરાતમાં વરસે તો ગુજરાતમાં અનેક જિલ્લાની અંદર જે ઘઉંનો પાક છે તે લેવામાં આવી રહ્યો છે, પરંતુ ઘઉં છે ખુલ્લામાં પડેલા હોય છે. મરચું, જીરું
અને જે સિઝન મસાલાની કહેવાય છે આ મહિનાની હોય છે, કારણ કે એપ્રિલ અને મે મહિનાની અંદર ખાસ કરીને મસાલાની સિઝન હોવાથી અનેક પંડાઓ જે છે તે નખાતા હોય છે અને મરચું જે છે તે પણ બગડવાની ભીતિ રહેતી હોય છે. જીરાની અંદર પણ નુકસાન જવાની જે છે સમસ્યા સામે આવતી હોય છે. પરંતુ જે રીતના હવામાન ખાતા દ્વારા જે આગાહી આપવામાં આવી છે કે આવનારા સમયની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ વરસી શકે છે અને આ વરસાદ છે તે ખાસ કરી એપ્રિલ માસના અંતમાં અને મે મહિનાના 5 થી 6 તારીખ સુધી ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસવાની જે તે કરવામાં આવી છે. વરસાદ જો વરસે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ મહિનામાં જે શરૂઆત હોય છે મે મહિનાની, તેમાં ગરમી છે તેનું પ્રમાણ વધુ રહેતું હોય છે. ત્યારે વરસાદ વરસે તો ગરમીનું પ્રમાણ તો ઘટશે, પરંતુ ખાસ કરી જે કચ્છ વિસ્તાર છે, જે રણ વિસ્તાર હોય છે, ત્યારે ભાવનગર સહિતનો જે પટ્ટો છે ત્યાં પવન ફૂંકાવાની પણ શક્યતા છે. એટલે તો ક્યાંક ને ક્યાંક ભેજનું પ્રમાણ પણ વધવાની શક્યતા. તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ 5 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો અનેક શહેરોની અંદર કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જામનગરમાં રણજીતનગર પટેલ સમાજના પ્રસંગ દરમિયાન 17 વર્ષના તરુણનું મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. જામનગરમાં લિફ્ટમાં ફસાતા સગીરનું મોત નિપજ્યું હતું. આ ઘટના જામનગરથી પ્રકાશમાં આવી રહી છે. માલસામાનની લિફ્ટમાં ફસાતા સગીરનું મોત નિપજ્યું હતું. ત્યારે આ સગીરનું મોત નિપજતાની સાથે જ ભારે અરેરાટી ફેલાઈ ચૂકી છે. કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા માલવાહક લિફ્ટમાં માલ સામાન પહોંચાડવા માટેની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન કેટરિંગના કર્મચારી તોસીફ મકવાણા જે લિફ્ટમાં ફસાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થવાને કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જેથી ભારે કરુણ દ્રશ્યો પણ ત્યાં સર્જાયા હતા અને આ બનાવને લઈ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ તથા અન્ય લોકોનું ટોળું પણ એકત્ર થઈ ગયું હતું. આ સમગ્ર બનાવ મામલે પોલીસને જાણકારી થતા પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પણ હાથ ધરી હતી. આ બનાવને લઈ અને મૃતકના પરિવારમાં ભારે માતમ છવાયો છે. માતમના દ્રશ્યો અત્યારે તેમના પરિવારજનોના સામે આવી રહ્યા છે. લિફ્ટથી સાવધાન રહેવાની એક ફરજ અત્યારે તમામ લોકોને રાખવી જોઈએ, કારણ કે બનાવ એક જામનગરથી એવો પ્રકાશમાં આવી રહ્યો છે. લિફ્ટની અંદર એક વ્યક્તિ ફસાય છે, એક યુવાન ફસાય છે અને તેના કારણે મોત નીપજે છે. કેટરર્સનું કામ કરી રહ્યું છે આ સગીર, જેનું મોત નીપજ્યું છે. બનાવને લઈ અને મૃતકના પરિવારમાં અત્યારે ભારે માતમ છવાઈ ચૂક્યો છે. ચોક્કસ જણાવી દઉં કે જે ગત રાતના રોજ જે એક પ્રાસંગિક વિભાગમાં જે વાડીમાં જે એક લિફ્ટ હતી, જે માલ સામાન વાહક લિફ્ટ તરીકે ઉપયોગ કરાતો હતો ને, જેમાં એક કેટરર્સ વાળાનો જે 17 વર્ષનો જે યુવાન હતો, જે માલ સામાન લઈને લિફ્ટમાં જતો હતો. જે દરમિયાન અચાનક જે યુવાન જે લિફ્ટમાં ફસાયો હતો ને, ફસાયત બાદ એનું જે મૃત્યુ નિપજ્યું હતું. જે થોડા સમયમાં જે ખબર પડતા જે તો ફાયર વિભાગ અને 108ની ટીમને બોલાવવામાં આવી હતી ને, જેને રેસ્ક્યુ કરીને જે બહાર કાઢવામાં આવ્યું, પણ બહાર કમનસીબે બચી ના શક્યો. અને ખાસ કરીને જે પ્રકારે જે 17 વર્ષનું જે બાળક છે તેનું મૃત્યુ નિપજ્યું હતું ને, જે એને તાત્કાલિક જે હોસ્પિટલમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ને. તો જામનગરથી આ સમાચાર. જામનગરમાં લિફ્ટમાં ફસાતા એક સગીરનું મોત નીપજ્યું. ગાંધીનગર જિલ્લામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગાંધીનગરમાં ડમ્પિંગ સાઇટ ઉપર રાત્રે આરોપીના પિતા અને મૃતક વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલની અંદર એક વ્યક્તિને છરી મારવામાં આવતા તે ઇજાગ્રસ્ત પણ થયો હતો. ત્યારે ઇજાગ્રસ્ત યુવકને રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પણ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનને આરોપીએ સિવિલમાં જઈ અને જાહેરમાં છરાના ઘા માર્યા હતા અને સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું હતું. ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. હુમલાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાની અદાવતમાં એક યુવાન છે, તેને છરીના ઘા ઝીકી અને તેને રહેસી નાખવામાં આવ્યો છે અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. જી બિલકુલ,
જિલ્લાની અંદર બે બનાવ બનતા હવે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર યક્ષ પ્રશ્ન સર્જાય છે। ગાંધીનગરની અંદર એક જ દિવસની અંદર બે મર્ડરના બનાવ બન્યા હતા। તબક્કાવાર જો જોવા જઈએ તો ગાંધીનગરની ડમ્પિંગ સાઇટ ઉપર બે યુવકો વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો અને મારામારી થઈ હતી, જેમાં મારામારીમાં ઘાયલ થયેલા એક યુવકને સારવાર માટે તેના પરિવારજનોએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। આટલું જ નહીં, યુવક જે સારવાર લઈ રહ્યો હતો તેના ઉપર જે યુવકોએ અગાઉ હુમલો કર્યો હતો તે લોકોએ આ સારવાર લઈ રહેલા યુવક ઉપર છરીથી હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગઈ રાત્રે જે ખૂની ખેલ ખેલાયો તેના કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર અનેક પ્રશ્નોનું નિર્માણ થયું છે। જો કે આ વખતે સુરક્ષા પોલીસ કર્મચારીઓ અને તૈનાત ખાનગી સિક્યુરિટીના કર્મચારીઓ શું કરતા હતા તે પણ જોવા જેવું છે। જો કે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગઈ રાત્રે બનેલા ખૂની ખેલ બાબતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર વધુ એક પ્રશ્નાર્થ થયો છે। તો બીજી તરફ માણસાના રીધોળ ગામની અંદર યુવતીને ભગાડી જવાના કેસની અંદર યુવકના માતાનું મૃત્યુ થયું છે, જેની અંદર જે દીકરીને ભગાડી જવામાં આવી હતી તેના પરિવારજનોએ છોકરાના પરિવાર ઉપર હુમલો કર્યો હતો અને એમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં યુવકના માતાનું મૃત્યુ થયું છે। ગાંધીનગર જિલ્લાની અંદર આવી રીતે 24 કલાકની અંદર બે ખૂની ખેલની ઘટના બનતા હવે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે, પરંતુ ગાંધીનગરની સુરક્ષા માટે પણ અનેક પ્રશ્નોનું નિર્માણ થયું છે। ગાંધીનગરની અંદર કાયદો અને પોલીસની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે વ્યવસ્થા છે તે કથળી હોય તેવું એક ઉદાહરણ સામે આવી રહ્યું છે। હુમલાની અદાવતમાં હત્યા કરાયા હોવાની ઘટના બની, બે હત્યા એક જ દિવસમાં કરાઈ। આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।